મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધના લીધે દેશમાં ઈંધણનું સંકટ વર્તાયું છે। અમદાવાદમાં પણ ગેસ એજન્સીઓ પર ગણતરીના ગ્રાહકો દેખાયા। ગેસ એજન્સીઓ બહાર ગ્રાહકોની કોઈ લાંબી લાઈનો નથી। ગેસ એજન્સીઓ તરફથી સિલિન્ડર ન અપાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સમયસર ગેસ સિલિન્ડર ન મળતા હોવાનો પણ આરોપ છે। યુદ્ધનું કારણ ધરીને પુરવઠો ન હોવા પર ગ્રાહકો આરોપ લગાવી રહ્યા છે। ઈરાન અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને ખાસ કરીને જે પેટ્રોલિયમ પેદાશોની જે અછતની વાત સામે આવી રહી છે। દેશભરમાં ઘણી એવી પરિસ્થિતિ છે કે જ્યાં પરિસ્થિતિ નોર્મલ છે તો કેટલીક જગ્યાએ લોકોને પુરવઠો મળી નથી રહ્યો। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેટલાક એલપીજી સિલિન્ડરના ગ્રાહકો જે છે કે જે અહીંયા એજન્સી ઉપર બુકિંગ માટે અથવા તો પોતાને જોઈતા સિલિન્ડર લેવા માટે આવ્યા હતા, પરંતુ તેમને બુકિંગ પણ નથી મળી રહ્યું અને સિલિન્ડર પણ નથી મળી રહ્યા। આપણે તેમની સાથે વાત કરીશું કે ખરેખર શું તેમની સમસ્યા છે। તમે શા માટે અહીંયા આવ્યા હતા, શું જવાબ મળ્યો? સર, અમે બાટલો લેવા માટે આવ્યા છીએ। 5 તારીખથી હું બુક કરાવું છું, પણ મારા મેસેજ કોઈ ઇસ્યુ થતા નહોતા એટલે હું રૂબરૂ આવ્યો તો કાલે 9 તારીખના મેસેજ અહીંયા આવ્યા। એટલે મેં કે બંને બાટલા મારા ખાલી છે, નાના બાળકો છે, એટલે જમવાનું તો બનાવવાનું ને કે બહારથી થોડીક હોટલમાંથી રોજ પોસાય। તો હવે અહીંયા આવ્યા તો એજન્સીવાળા અમારી જોડે આ બરજીગરી કરે છે કે તમે બાટલા બંધ કરાવી દો, તમને બાટલા જમા કરો તો તમને પૈસા રિટર્ન પાછા આપી દઈએ છે। બંને લેડીઝો અમારી પર ખોટી રીતોનો આરોપ મેકે છે, બરાબર ને? બાટલા અમને મળ્યા નથી। હવે અત્યારે અમારે જમવાનું કઈ રીતે બનાવવાનું, કઈ રીતે? नाना बालकों छे, बराबर। तुम्हारे शू अनुभव तो क्या जवाब दिया इन लोगों ने? मेरे को बोलते हैं कि अभी आपका बाटला 7 दिन में, ऐसे कानून के हिसाब से 7 दिन के अंदर आपका नियम होता है बाटले का। मैं इनको 7 दिन से ऊपर हो गया, आज 8वां दिन है। तो बोलते हैं पहले कस्टमर केयर में कंप्लेन करता है तो यहाँ पे बोलते हैं जवाब फ़ोन उठाते नहीं है। दूसरा बोलते हैं हमारी गाड़ी आती नहीं है, हमारे पास माल नहीं है, आगे से शॉर्टेज चल रहा है और शॉर्टेज की वजह से माल नहीं आ रहा है, आपके यहाँ पहुँचेगा बाटला। ऐसे ऐसे स्कीम में देते रहते हैं, बाटला पहुँचता नहीं है। 8-8 दिन हो जाते हैं, 9-9 दिन इनके यहाँ स्कीम ही रहती है कि बाटला है ही नहीं। अन्य કેટલાક લોકો પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। એક ગ્રાહક પણ અહીંયા હતા, આપણે તેમને પૂછે તમને શું જવાબ મળ્યો હોય એલપીજી સિલિન્ડર માટે? હું મારા ભાઈ જોડે આવ્યો છું પણ હજુ કોઈ જવાબ મળ્યો નથી। 7 દિવસ ઉપર થઈ ગયા છે, બાટલો હજુ મળ્યો નથી। એમ કે છે કાલે આવશે, કાલ કરીને 3 દિવસ નીકળી ગયા, 7 દિવસ તો હમણાં જે પરિસ્થિતિ છે એનું કોઈ બહાનું કાઢે છે લોકો યુદ્ધનું? હા, એ તો એમ કે છે કે હજુ આગળથી બાટલા નથી આવતા, ભલે ગાડી બહુ મોડે આવે છે, હજુ આવ્યું નથી ગાડી। તો આપ જોઈ શકો છો કેટલાક ગ્રાહકો અહીંયા ઊભા છે, તો અન્ય કેટલાક ગ્રાહકો આ તરફની જે અન્ય એજન્સી છે ત્યાં પણ એકઠા થાય। એટલે તમામ લોકો બુકિંગ માટે તો આવી રહ્યા છે, પરંતુ કેટલાકને સંતોષકારક જવાબ મળે છે તો કેટલાકને નથી મળતો। અહીંયા પણ પરિસ્થિતિ છે। આપણે અહીંયા જે ગ્રાહક આવ્યા છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ બુકિંગ માટે આવ્યા છો, શું જવાબ મળ્યો છે અહીંયા? એમ કે છે સાહેબ કે આપણે તમે જ્યારે બાટલો નોંધાવી દીધો છે તો મેસેજ પડશે ત્યારે તમને જવાબ મળી જશે, મતલબ અમને આમ જનતાને પ્રોબ્લેમ થશે એનું શું કે અમારો પ્રોબ્લેમ નહીં, એવું કહે છે બસ। અન્ય કેટલાક ગ્રાહક છે। કાકા, આપ બાટલા માટે આવ્યા છો, સિલિન્ડર માટે શું જવાબ મળે છે અહીંયાથી? સિલિન્ડર માટે તો એક્યુરેટ મળી જ રહ્યા છે અમને, એવું નહીં કે ફોન કર્યો હોય તો કહે છે કે ભાઈ આજે નહીં કાલે આવી જશે કે। એટલે હાલ તો મિશ્ર કહી શકાય તેવી પરિસ્થિતિ છે। કેટલાક ગ્રાહકોનું કહેવું છે કે તેમને યોગ્ય જવાબ નથી મળતો અને જે સિલિન્ડર છે તે પણ નથી મળતા। તો અમુક ગ્રાહકોનું કહેવું છે કે રાબેતા મુજબ તેમને મેસેજ પણ મળે છે અને સિલિન્ડર ઉપસ્થિત થતાં તેમને સ્ટોક પણ મળી જાય। એટલે હાલ તો કહી શકાય કે જે પ્રમાણેની અફવાઓનો દોર ચાલ્યો છે તે અફવાઓની સામે વાસ્તવિક પરિસ્થિતિ સંપૂર્ણ નોર્મલ છે અને ક્યાંય પણ સિલિન્ડર માટે સામાન્ય હોય તેના કરતાં લોકોની એવી કોઈ વધુ ભીડ જોવા નથી મળી રહી। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે કાર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।